આહિર સમાજ દ્વારા વીર સપૂત દેવાયત બોદરની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું। રાપર શહેરની ત્રંબો ચોકડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જંગી અખાડાના મહંત વેલજી દાદા તથા બ્રજવાણી મંદિરના પૂજારી રામદાસ બાપુના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ ઢીલા, નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન વાઘજીભાઈ છાંગા, રાપર તાલુકા આહિર સમાજના પ્રમુખ હરિભાઈ વરચંદ, જિલ્લા ભાજપ મંત્રી ઉમેશભાઈ સોની, બિનુભાઈ થાનકી, જયદીપસિંહ જાડેજા, જીરામભાઈ સોનારા, નારણભાઈ આહિર, નશાભાઈ દૈયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રતિમાનું અનાવરણ પૂર્ણ થયા બાદ તમામ આગેવાનો અને સમાજના સભ્યો આહિર સમાજવાડી ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં જોડાયા। સન્માન સમારોહ દરમિયાન સંતો, મહંતો અને સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે ભગાભાઈ આહિર, રણછોડભાઈ આહિર, ઉમેશભાઈ સોની, રાજેશ ઢીલા, જયદીપસિંહ જાડેજા અને નારણભાઈ આહિર સહિતના વક્તાઓએ વીર સપૂત દેવાયત બોદરના બલિદાન, તેમના જીવન પ્રસંગો અને પરિવારના યોગદાન અંગે વિસ્તૃત માહિતી આપી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિરજી આહિર મેક્સ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભાર વિધિ કાનજીભાઈ આહિરે વ્યક્ત કરી હતી। કાર્યક્રમમાં રાપર, ખડીર, રામવાવ, ખેગારપર, ગવરીપર, આડેસર, માંજુવાસ, કુડા, ચોબારી તેમજ ભચાઉ તાલુકા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આહિર સમાજના ભાઈઓ અને બહેનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્ય બનાવ્યો। એક આહિર પરિવાર આશરો આપે અને જ્યારે સોલંકી વંશના સૈનિકો, સેનાપતિ એમના ઘરે આવે અને પૂછે કે ક્યાં છે રા નવગણ, ત્યારે પોતાના દીકરા ઉગાને તૈયાર કરીને રાજકુમાર જેવો પહેરવેશ પહેરાવીને સોંપી દેવો। કદાચ આપણે આજે દેવાયત બાપાને તો યાદ કરીએ, પણ એનાથી પણ વિશેષ જો કોઈને યાદ કરવા હોય તો એની મા સોનબાઈને યાદ કરવી જોઈએ। કારણ કે પોતાના દીકરાને સૌથી વધારે જો કોઈ પ્રેમ કરતું હોય, કોઈ વાલ કરતું હોય તો એની મા હોય છે। પરંતુ એ મા પણ કેવી માતાજી હશે કે એના પણ પેટનું પાણી ના હાલે અને આ ઉગાનું બલિદાન આપે। એટલે સમય ખૂબ થયો છે, બધાએ ઘણી બધી વાતો પણ કરી। ત્યારે અમારા છત્રી સમાજના પ્રમુખ અને આપણા ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહજી જાડેજા જ્યારે ઉપસ્થિત છે, આહિર સમાજ જ્યારે સમાજ આ વર્ષો પુરાણો એક નાતો આવી ગયો છે। કારણ કે રા વંશ એટલે કે ચુડાસમા, રાયજાદા, સરવૈયા અને અમે પણ ચંદ્રવંશી જાડેજા। આપણે અત્યારે કોઈ પણ દેવાયત બાપાની પ્રતિમાનું જ્યાં જ્યાં પણ અનાવરણ થયું હોય તો વધારે પડતા આહિર સમાજે જ કર્યું હશે, કારણ કે એમના સમાજના હતા। પરંતુ દેશ માટે કે રાષ્ટ્ર માટે કોઈએ પણ બલિદાન આપ્યું હોય એની અંદર 18 વર્ણનો ભાગ હોવો જોઈએ, કારણ કે એમણે 18 વર્ણ માટે થઈને આ બલિદાન આપ્યું હતું। એટલે જે આ સમગ્ર પ્રતિમાના અનાવરણની અંદર જે સમાજના યુવાનોએ, જે સમિતિએ જેની આ કાર્યની અંદર પોતાનો ફાળો આપ્યો હોય, ક્યાંય શ્રમદાન કર્યું હોય, મહેનત કરી હોય, એમને પણ આપણે એકવાર સૌ તાળીઓથી વધાવીએ। વિશેષ કાંઈ ન કહેતા આજના પ્રસંગે દેવાયત બાપાના જીવનની અંદરથી આપણે પણ સૌ પ્રેરણા લઈએ। જ્યારે માતાઓ, વડીલો ઉપસ્થિત છે ત્યારે કોઈ પણ રાષ્ટ્રહિતની વાત હોય ત્યાં આપણે ક્યાંય પણ પાછી ન પાની કરીએ અને આપણે એની અંદર સૌથી આગળ હોઈએ, એ જ આપ સૌ પાસે અપેક્ષા। અસ્તુ। ભારત માતા કી જય।